તો કાર્તિક સુદ સાતમ જલારામ જયંતિના પર્વ જલાના ધામ વીરપુરમાં લોકોનું હૈયે હૈયું દળાય તેટલી ભીડ જોવા મળી। આજના પાવન પર્વે વીરપુર વાસીઓએ રાતભર જાગીને આંગણે રંગોળી કરીને દીવાની રોશની પ્રગટાવી હતી। તો સવારની પ્રભાત ફેરીમાં જલારામ બાપાના ભજનોમાં ભાવિક ભક્તો જોડાયા હતા। વીરપુરમાં તમે જોશો તો ઘરે ઘરે દીવા પ્રગટાવવામાં આવ્યા છે અને દિવાળી જેવો માહોલ છે। બાપાના દર્શન અમે ખૂબ શાંતિથી અને ઉમંગથી કર્યા છે અને બાપાના તમે જોશો તો પરિવારજનોને પણ અમને દર્શન થયા છે અને ખૂબ જ મજા આવી છે। તો વીરપુરમાં જલારામ બાપાની 216મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે માનવ મહેરામણ ઉમટ્યું છે। ત્યારે રાજકોટ શહેરની 15 વર્ષની કિશોરી નાનપણથી જ જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે વીરપુર આવે છે। તો આ તરફ વડાસણા ગામના જલારામ બાપાના શિષ્ય નારણ બાપાના વંશજો જલારામ જયંતિ નિમિત્તે વર્ષોથી છાશનું વિતરણ કરે છે। તો બીજી બાજુ મોરબીથી જલારામ સેવા મંડળ અને રઘુવીર સેના દ્વારા દર વર્ષે વીરપુર સુધી પદયાત્રા યોજે છે, જેમાં ચાલુ વર્ષે પણ 98 પદયાત્રીઓ પદયાત્રામાં જોડાયા હતા। મહત્વનું છે કે આ પદયાત્રામાં 7 મુસ્લિમ યુવાનો પણ જોડાયા હતા। તો કાલોલ નજીક આવેલા જલારામ ધામ બેઢિયા ખાતે પણ જલારામ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। પંચમહાલ જિલ્લામાં તીર્થધામ તરીકે ઓળખાતા બેઢિયા જલારામ ધામ ખાતે જલારામ જયંતિ નિમિત્તે હજારો ભક્તોએ દર્શનનો લહાવો લીધો હતો। દર ગુરુવારે જ્યાં દર્શન નિમિત્તે ભીડ જામે છે, ત્યાં આજે જલારામ જયંતિ હોવાથી શ્રદ્ધાળુઓની વિશેષ ભીડ જોવા મળી હતી। શ્રદ્ધાળુઓએ જલારામ ધામ બેઢિયા ખાતે શીશ નમાવી અને આશીર્વાદ પણ મેળવ્યા હતા।